રાખવાનું એ આશંકાતું છે, પણ એ ભગવાનમાં આપના મનની વૃત્તિ આખરે એ કરવાનું છે. આ ભજન એ કરવાનું, ભગવાન કઈ કહેવાનું નથી કે જેમાં આવે તો હવે દેવો બનાય તેને આ રીત બનાવે, તો ભગવાન કઈ કહેવાનું નથી, ભગવાન કઈ શીખો નથી. ભગવાન તો હનુમાન સાથી ખાને અહીં બતાવેલો છે, હનુમાનજીએ સાથી ખાને અહીં બતાવેલો છે. કાયના કિલ્લામાં અંતરની ઓરડી પૂરી દીધા નંદના કિશોરને, આ કાયના કિલ્લામાં અંતરની ઓરડીમાં નંદના કિશોરને પૂરી દેવાનું. પ્રેમની દેવો મંદોને ઠાકોરને વાલો પ્રેમના મંદો લાગી શું કહે કરી તમે કાઢી પ્રેમ કે પ્રેમ ખાલી પ્રેમનો ઉપર પ્રેમ કરું ને એ બધી વાત બદલે આપણે ખાલી આપણે ઉજાગર કરવાનું છે, ઉજાગર કરવાનું છે. આજનું ભજન કરવાનું શેના માટે કે આ લોકોની પ્રવૃત્તિઓ ભૂલવાનું માટે, આ લોકોની પ્રવૃત્તિઓ ભૂલવા માટે આજે ભજન કરવાનું. પ્રવૃત્તિઓ ભૂલાય અને નિવૃત્તિ થાય અને ભગવાનનો કઈ સ્થિર થાય, આપણું મન ભગવાનનો કઈ સ્થિર થાય એના માટે આપણે આજે ભજન અને તાલીમ કેમ પાડવાનું. આળસ સંખ્યામાં આળસ તમે તાલીમ નહીં પાડો, સોનામાનો પહેરો તો તમને આળસ આવે, આવા કરવાનું મન થાય, આવા કરો એને ઊંઘી જાઓ. પેલો રાવીનો ભાઈ સોને રોજ ઊંઘ કરે, સોને તો એક ઊંઘ કરીને કોઈ મારેલો રોમે એને ઊંઘ કરીને બળી આ પૂછે એક ઊંઘ કરીને બળી છે. એ કથા ચાલુ થાય એટલે એને આવી કરવું છે. રોમની કથા ભગવાનની છે. જે કથા ચાલુ છે તે ઊંઘ કરીને સ્ત્રી આવી કરી છે, રોમની કથા ભગવાનની છે. એનું કારણ આ છે તો પ્રભુ તારા મુખડાની માયા લાગી, માયા લાગી પીઠો જાગી ઊંઘ આળસને ત્યાગી. ભગવાનના મુખડાની માયા નહીં લાગેલી અને ભગવાનનો પીઠો નહીં લાગેલી એટલે ઊંઘ આળસ આવે. મને 24 કલાક ઊંઘ કે આળસ નથી. મારી ઉંમર કેમની તમને ખબર નહીં, 100 થી 70 કેવી ઉંમર 100 થી 70, પણ તમને લાગે કે આજે 70 વર્ષની ઉંમર છે. અને ખાવાનું કેવું આલુ ભોજનમાં હોશિયાર, ભોજનમાં હોશિયાર, હરિભજનનો આળસ, હરિભજનનો આળસ. આ તમે બધા આળસ કરો હરના ભોજન એ તમે આટલું ખાઈ લે એટલે આના બધી તમને જ્ઞાન છે. શું કરે જેમ પેલો નવરાના જામાં પેલા નવરા તેનો ગાળ પીએમ કેવું ધ્યાન કરે એ તમને આના બધી જ્ઞાન છે. આટલું અનુસાર ધોરણ ખાઈ લે તમારો અવતાર કેવું શું છે, પણ અમારો અવતાર કેવો દેખાય કશું જેવું, કશું જેવું એમ કશું જેવું કેમ દેખાય.